નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો વાયવ્યાણમ, નમો વજ્રાયણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચ નમુકારો સર્વ પાવપણાસણો, મંગલાહણમ ચ સૌવેસિં પરમમ વૈ મંગલમ, મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો મંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર, નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિસૂત્રોથી સુશોભિત એવો નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ એક એક સૂત્ર ઉપર અલગ અલગ વિચારણાઓ મૂકી અને મનને કેટલા બધા વિચાર કરવાનો ખોરાક પરિપૂર્ણ કરે છે આ એક જ ગ્રંથ. આવા તો કેટલા બધા ગ્રંથરત્નો આપણા જૈન શાસનના ખજાનાની અંદરમાં પડેલા છે. આવા એક એક ગ્રંથોનો સ્વાધ્યાય કરતા જઈએ, સાંભળતા જઈએ, શ્રવણ કરતા જઈએ એટલે વિચારોના ક્ષેત્રની અંદરમાં ધરખમ ફેરફાર થઈ જાય. વિચારોના ક્ષેત્રની અંદરમાં बहुत बड़ी क्रांति आ जाती है. આ એક જ ગ્રંથ કેટલા બધા વિષયો ઉપર આપણને વિચાર કરવાનો મોકો આપે છે, વિચાર કરવાની તક આપે છે, વિચાર કરવાનો અવસર પૂરો પાડે છે. ગઈકાલે આપણે 64મા નંબરના સૂત્ર ઉપર વિચારણા કરી કે સંપત્તિ કોને કહેવાય, ઐશ્વર્ય કોને કહેવાય, વિભૂતિ કોને કહેવાય, વૈભવ કોને કહેવાય, સંપન્નતા કોને કહેવાય. તો જે ઇન્દ્રિય અને મનને પસંદ રાખે એ વૈભવ. હવે જે વૈભવની અંદરમાં મન ઠરે નહીં, શાંત ન રહે, જે મન અને ઇન્દ્રિયોને શાંત રાખી ન શકે તો એ વૈભવ નથી ગણાતો. એની ઉપરની વિવેચના આપણે ગઈકાલે પરિપૂર્ણ કરી. આજે 65મા નંબરના સૂત્ર ઉપર વિચારણા કરવી છે. એક આગળ ખ્યાલ હોય તો 55મા નંબરનું સૂત્ર ઇન્દ્રિય ઉપરનું આવેલું હતું. હવે આજે એ જ સૂત્રને કંઈક અલગ રીતે આ મહાત્મા બતાવે છે. ઇન્દ્રિયને જીતવા ઉપરનો કેટલો બધો ભાર છે, ઇન્દ્રિયોને જીતવી કેટલી કઠિન છે. આ 5 ઇન્દ્રિયો જે રાગ કેસરી આ વિશ્વને જીતવા માટે છૂટી મૂકી દીધી છે, એનું એવું અમર રાજ્ય તપે છે, એવું એનું એક ક્ષત્રિય સામ્રાજ્ય ચાલે છે કે જ્યાં પણ નજર નાખો ત્યાં ચારેકોર ઇન્દ્રિયથી નુકસાન પામેલા વ્યક્તિઓ રોજ રોજ જોવા માટે મળશે. પેપરમાં એના ઢગલા બંધ કિસ્સા જોવા માટે મળે. ચોરી, રેપ, બલાત્કાર, જૂઠું બોલવું, પછી વિશ્વાસઘાત કરવો, સગી દીકરી કે બીજા લગ્ન કર્યા હોય એની પણ દીકરી ઉપર જે બધા ખોટા કુકર્મો કરવા, આવા તો કિસ્સા રોજ વગરના આવે છે. આમ આપણાથી વાંચી ન શકાય, બોલી ન શકાય, કહી ન શકાય એટલા બધા વિષય કસાયના ચારે કોર તોફાનો ચાલે છે. બસ એ જ સૂત્ર આ બતાવે છે કે ઇન્દ્રિયો જીતવી કેટલી કઠિન છે અને કેટલી જરૂરી છે. આજના 65મા નંબરનું સૂત્ર, 65 નંબરનું સૂત્ર બહુ ટૂંકામાં ટૂંકું સૂત્ર છે, બહુ નાનું સૂત્ર છે, એક જ લાઈનનું સૂત્ર છે. ન અજિતેન્દ્રિયસ્ય કાપી સિદ્ધિ. ન એટલે નહીં, કદાપી નહીં, ક્યારે પણ નહીં, કોઈ દિવસ પણ નહીં, કભી ભી નહીં. નનો અર્થ થાય છે નો, ક્યારે પણ નહીં, કભી ભી નહીં, કદાપી નહીં, કભી એસા નહીં હોગા. જે વ્યક્તિઓએ ઇન્દ્રિયને જીતી નથી એને સફળતા, સિદ્ધિ, સક્સેસ આ બધું એના જીવનની અંદરમાં મળવાનું નથી. એ બિલકુલ સ્પષ્ટ વાત કરી દીધી. જીવનમાં સિદ્ધિ પ્રાપ્ત કરવી છે તો ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કરવો પડશે. હવે આજે પણ જોવા માટે મળે છે ને, મોટી મોટી કંપનીનો માલિક હોય, પોતાની ઇન્દ્રિયો ઉપર કાબુ રાખી ન શક્યા. આ અમેરિકાના મોટા મોટા રાષ્ટ્ર પ્રમુખો છે, ટ્રમ્પ જેવા અને બાઇડન જેવા અને એની પહેલાના બિલ ગેટ્સ વગેરે જેવા. આ બધા લોકો પોતાની ઇન્દ્રિય ઉપર કાબુ નથી રાખી શક્યા અને આજે શું થાય છે એ આ બધું આપણી આંખની સામે દેખાય છે. રોજ બરોજ આ ઇન્દ્રિયોના તોફાન અને ઇન્દ્રિય ભેંકી ઉઠે એવા વસ્તુઓ, સામગ્રીઓ, સાધનો, ખાવા પીવાની આઇટમ્સ, એવી મૂવીઝ, એવી વેબ સિરીઝ, આ બધું જ એવા પ્રકારનું ચાલે છે કે જેમાં વધુને વધુ ઇન્દ્રિય ઉત્તેજિત બને.
વધુને વધુ ઇન્દ્રિયો માદક બને, વધુને વધુ ઇન્દ્રિયો બેકાબુ બને, વધુને વધુ ઇન્દ્રિયો બેલગામ બને અને અત્યંત ઇન્દ્રિયોની અંદરમાં ઉન્માદ પરિપૂર્ણ થઈ જાય. ઇન્દ્રિયોના ઘોડાને ભડકાવી નાખે એવા રોજ સાધનો, વસ્તુઓ, સામગ્રીઓ, કન્ટેન્ટ્સ એવા રોજના રોજ ઠલવાતા જાય છે. હવે એ જમાનાની અંદરમાં ઇન્દ્રિયોને કાબુ કેવી રીતે રાખવી? ઉપાસેમાં બેઠેલા અમારા જેવા સાધુઓને પણ જો ઇન્દ્રિયોને કાબુ રાખવી ભારે પડતી હોય, કારણ કે બેકાબુ બનેલા ઘોડા છે પાંચેય ઇન્દ્રિયો, જ્યારે સંસારના બજારની અંદરમાં ફરતા હોય, જેની પાસે મોબાઈલ પોતાના હાથની અંદરમાં હોય, ધારે ત્યારે અંદરમાં જોઈ શકતા હોય, જે જોવું છે અંદરમાં જોઈ શકતા હોય, અને પછી ઇન્દ્રિયોને કાબુની અંદરમાં કરવાની, ઉત્તેજિત થાય એવા ખોરાક, તીખા તમતમતા ખોરાક, તેલ પ્રચુર ખોરાક, ઇન્સ્ટન્ટ બની જાય અને વધુને વધુ ચરબીથી ભરેલા ખોરાક, મીઠાઈ વગેરે રોજના રોજ વધતા ચાલ્યા. અને આ બધાના વચની અંદરમાં ઇન્દ્રિયોને જીતવી એ કદાચ દુષ્કર પ્રાય નહીં, અશક્ય પ્રાય છે, અશક્ય પ્રાય. અને મહાત્માએ અહીંયા સ્પષ્ટ વાત કહી દીધી, ન જીતેન્દ્રિયસ ન અજીતેન્દ્રિયસ. જેને ઇન્દ્રિયોને જીતી જ નથી એ વ્યક્તિને ક્યારે કદાપી સિદ્ધિ પ્રાપ્ત થતી નથી, સફળતા નથી મળતી. હવે ઇન્દ્રિયોને જીતવી છે તો ઇન્દ્રિયો બેકાબુ બને એવા વાતાવરણ, એવી સામગ્રીથી દૂર ચાલી જવાનું. પણ ચાલીને ક્યાં જશું? જંગલમાં પણ રહેવા એમ નથી. રહેવું છે તો સમાજની વચમાં જ રહેવું પડશે. રસ્તા ઉપર ચાલશો એટલે એવી વ્યક્તિઓ મળવાની, એવી વસ્તુઓ મળવાની, એવું વાતાવરણ મળવાનું, એવી સામગ્રીઓ મળવાની, એવા કન્ટેન્ટ્સ મળવાના, એવા પોસ્ટરો જોવા માટે મળવાના. આવી બધું જ રસ્તાની અંદરમાં રોજ જોવા માટે મળવાનું. અને છતાં પણ ઇન્દ્રિયોને બહેકવાની દેવાની, ઇન્દ્રિયોને બેકાબુ નહીં બનવા દેવાની. કેટલી મોટી કઠિન જવાબદારી છે. એટલે એક અલગ રીતે જો વાત કરું ને તો પાપના જગતની અંદરમાં આત્મા એ રાજા છે. પાપ જગતનું જો વિચારણા કરીએ તો આત્મા એમાં રાજા છે, મન એનો સેનાધિપતિ છે અને ઇન્દ્રિયો એનું સૈન્ય છે. હવે મનનો સેનાધિપતિ જો ઇન્દ્રિયોના સૈન્યને લઈ અને આત્મા નામના રાજા ઉપર હુમલો કરે એટલે આત્મા નામનો રાજા બચારો ગબડી પડે, એને સરેન્ડર થઈ જાય, એની વાતને માની લે. કારણ કે મનનો સેનાધિપતિ ઇન્દ્રિયોની સાથે ભરી ગયેલો છે. એટલે ઇન્દ્રિયો જે પણ કે મન કરવા તૈયાર થઈ જાય, અથવા તો મન જે કે એ પ્રમાણે ઇન્દ્રિયો તૈયાર થવા થઈ જાય. મન કે ફલાણું ખાઈ લેવાનું છે, મન કે આવું જોઈ લેવાનું છે, મન કે આવું અડી લેવાનું છે, મન કે આવું સ્પર્શી લેવાનું છે, મન કહે કે ऐसा टच करो, ऐसा खा लो, ऐसा देख लो, ऐसा पी लो, ऐसा कर लो. આવું ऐसी મન કી જો આજ્ઞા આવી અને પછી મન સેનાધિપતિ છે, ઇન્દ્રિયો સૈન્ય છે અને આત્મા એ રાજા છે. આ પાપ જગતની અંદરમાં રહેલી આ વાત બતાવું છું. હવે આત્મા નામનો રાજા જો મન નામના સેનાધિપતિ ઉપર કાબુ ન કરી શકે અને પોતાનું સૈન્ય જો પોતાના તાબાની અંદરમાં ન રાખી શકે તો આ સૈન્ય બરવો પોકારી અને આપણી ઉપર આત્મા નામના રાજા ઉપર હુમલો કરે અને એ હુમલાની અંદરમાં આત્મા નામનો રાજા બિલકુલ પદભ્રષ્ટ બની જાય છે. ઇન્દ્રિયો એક સાથે હુમલો કરે, અમારે તો આવું ખાવું જ છે, અમારે તો આવું જોવું જ છે, અમારે તો આવો સ્પર્શ કરવો છે, અમારે આ ભોગ ભોગવી લેવા છે, અમારે આ ઈચ્છા પરિપૂર્ણ કરી લેવી છે, એકવાર તો કરી લેવી છે, બસ મારે કરવી જ પડશે, મારાથી નહીં રહેવાય, હવે મારાથી કાબુની અંદરમાં નહીં રહે, પ્લીઝ બસ મને કરવા દો, મારે કરવું જ છે. હું તમને કહું, ઇન્દ્રિયો છે ને ક્યારેક લાચારી બતાવીને આપણી ઉપર દાદાગીરી બતાવતી હોય છે. ઇન્દ્રિયો ક્યારેક કહી દે નહીં રહેવાય, મારાથી નહીં રહેવાય, પછી કંઈક વધારે ખરાબ થઈ જશે, એના કરતાં થોડું ઘણું મને કરી લેવા દો. આ બહુ સ્પ્રિંગ દબાવીશ તો સ્પ્રિંગ ડબલ ઉછળી જવાની, બસ મને કરી લેવા દો, બસ આ કરી લેવા દો વારંવાર એવી લાચારી દયામણી બની જાય. એટલે આપણને શું થાય, ચલો કાંઈ નહીં, એક વખત ખાઈ લો, એક વખત કરી લો, એક વખત જોઈ લો, પછી મને સંતોષ થઈ જશે. ક્યારે પણ નથી થવાનો. આ વાત લખી રાખવા જેવી છે. ભલે મને કે તમને આવું થતું હોય, પણ હકીકત આ છે કે ઇન્દ્રિયો ક્યારેક લાચાર બનીને આપણી ઉપર દાદાગીરી કરતી હોય છે. નથી એવા ઘણા માણસો કે આમ લાચારી બતાવીને રોડ ઉપર ઉભેલા હોય, એવા દયામણા ચહેરાવાળા હોય, એવા આજીજી કરતા હોય, આપણને દયા આવે, આપણે ગાડીની અંદરમાં એને લિફ્ટ આપી દઈએ અને ગાડીની અંદરમાં બેઠા પછી જે એનું પોત પ્રકાશે છે દાદાગીરી મારે, જે ગરચું દબાવીને અને પાછળથી આપણને એવા બ્લેકમેલ કરી નાખે કે આપણી ગાડીની અંદરમાં જાણે કે માલિક એ છે અને આપણે જાણે કે એના નોકર છીએ. આવા કિસ્સા બને છે ને રોડ ઉપર.
કે એવું દયાનું મોડું કરીને કોઈ પણ સ્ત્રી પુરુષ ઉભેલા હોય, નાનકડો બાળક હાથમાં હોય, જો ને આ વરસાદ વરસે છે, આ ગરમી છે, હું એકલી ક્યાં જાઉં, પ્લીઝ મને આગળ મૂકી દો ને, મારું આગળ ગામ છે, મારે આગળ જવું પડે એમ છે, મારું પૈસાનું પાકીટ ચોરાઈ ગયું છે, મારાથી મુસાફરી થાય એમ નથી. કોઈ દયાળુ સજ્જન પોતાની ગાડીની અંદરમાં લિફ્ટ આપીને બેસાડે અને પછી અંદરમાં બેઠા પછી જે રીતે હુમલો કરે, જે રીતે બ્લેકમેલ કરે અને જે રીતે પોતાનું ષડયંત્ર બનાવી નાખે, બસ આવી જ કંઈક હાલત છે. આપણે ઇન્દ્રિયોની લાચારીને જોઈ એક વખત આપણે કરવા તૈયાર થઈ ગયા, એક વખત આપણે એને લિફ્ટ આપી દીધી, કાંઈ નહીં, ચલો એક વખત છે ને તારી ઈચ્છા છે ને, ચલો હું જોઈ લઉં છું, બસ તારી બહુ ઈચ્છા છે ને એક વખત હું ખાઈ લઉં છું, તારી બહુ ઈચ્છા છે ને બસ એક વખત હું ભોગવી લઉં છું. પણ આ ઇન્દ્રિય છે ને બહુ હોશિયાર છે. એક વખત તમે લિફ્ટ આપો પછી આપણી ઉપર દાદાગીરી કરીને એવી ચડી જશે કે જિંદગીભર માટે આપણને બ્લેકમેલ અને આપણી ઉપર રાજ ચલાવવાની છે. માટે ફરી વખત કહું છું, પાપની દુનિયાની અંદરમાં, પાપના ક્ષેત્રની અંદરમાં આત્મા રાજા છે, મન સેનાધિપતિ છે અને ઇન્દ્રિયો એનું સૈન્ય છે. હવે જો મન નામના સેનાધિપતિએ ઇન્દ્રિય નામના સૈન્યને જો ફોડી નાખ્યું, પોતાના પક્ષની અંદરમાં લઈ લીધું અને પછી આત્મા નામના રાજાની સામે એવો પરવો કરાવડાવે, એવી એની સામે વિપ્લવ કરાવડાવે કે પછી આપણે જોતા રહીએ મારી ઇન્દ્રિયો અને મારા કાબાની અંદરમાં નહીં, મારી ઇન્દ્રિયો મેરે કાબુ મેં નહીં, મારી ઇન્દ્રિયો મેરે વશ મેં નહીં, મારી ઇન્દ્રિયો મારું કયું ન માને અને મનનું કયું માને અને પછી ઇન્દ્રિયો મને તમને નાચ નચાવતી જાય. સારું સારું ખવડાવવું પડે, સારા સારા વસ્ત્રો પહેરાવવા પડે, પછી ન કરવા જેવું કરાવી દેવું પડે, વ્યભિચાર, દુરાચાર, અનાચાર, ભ્રષ્ટાચાર, આ બધું જે અત્યારે બેફામ રીતે ચાલે છે ને એનું કારણ એક જ છે, મન નામના ઇન્દ્રિય, મન નામના સેનાધિપતિએ ઇન્દ્રિય નામનું આખું સૈન્ય વશ કરી લીધું છે અને પોતાના સૈન્ય દ્વારા મન આ ઇન્દ્રિયોના સૈન્ય દ્વારા ધારેલા નિશાન પાર પાડે છે. ધારેલા નિશાન કેટલા મોટા મોટા વ્યક્તિઓના પતન થવાની અંદરમાં આવે છે. સાંભળ્યું હશે ને, બેંગ્લોરની અંદરમાં એક વખતના બેંગ્લોરના સીએમ અને એના દીકરાઓ જે રીતે એ લોકોની ક્લિપ પકડાઈ, 3,000થી વધુ ક્લિપો પકડાઈ અને આજે શું હાલત છે, આ બધા છે ને પેપરમાં તો આવા ઢગલા બંધ પ્રસંગો આવે, ઢગલા બંધ. એમ થાય કે એની એક નોટ્સ બનાવી દુનિયાને બતાવવાની અંદરમાં જઈએ ત્યારે ખબર પડે કે ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કરવો કેટલો બધો કઠિન છે. માટે જ આ મહાત્માએ સૂત્ર બતાવ્યું છે કે ન અજિતેન્દ્રિયસ્ કાપી સિદ્ધિ, જેને ઇન્દ્રિયોને નથી જીતી એને ક્યારે સિદ્ધિ મળવાની જ નથી. મોટા મોટા સંતોના પણ પતન થઈ ગયા, મોટા મોટા સંન્યાસીઓના પણ પતન થઈ ગયા, બહુ ઉચ્ચ લેવલના અધ્યાત્મના જગતમાં પહોંચેલા વ્યક્તિઓના પણ આ ઇન્દ્રિયોએ પતન કર્યા છે. કાં ખાવાની બાબતની અંદરમાં, કાં સાંભળવાની બાબતની અંદરમાં, કાં સ્પર્શ કરવાની બાબતની અંદરમાં. સુમારો સ્પર્શ કરવાની મનમાં લાલચ જાગે, કોઈને સ્પર્શ કરવાની લાલચ જાગે, કોઈનો હાથ પકડવાની, કોઈને આલિંગન કરવાની, કોઈને હક કરવાની એક લાલચ જાગે અને બસ એ આ બધું છે ને મન લાચાર બનીને આપણી પાસે કરાવડાવે. એક વખત કરાવીને ને બસ પ્લીઝ ફરી વખત નહીં કરું, મને બહુ મન થાય છે, મારાથી નથી રહેવાતું, પ્લીઝ આટલું કરાવી દો ને. આ ઇન્દ્રિયો લાચાર બની અને આપણી પાસે લિફ્ટ માગી અને આપણી ઉપર એવી દાદાગીરી, રોફ અને આપણી ઉપર એવું રાજ કરે છે કે હવે આપણે એને નીચે ઉતારી શકતા નથી. લિફ્ટ આપવાની ભૂલ કરી એ જ ખોટું છે. જો પહેલેથી કંટ્રોલમાં રહ્યા હોત, પહેલેથી મનને માર્યું હોત, મનને કચડ્યું હોત. અને એક તમને વાત કરું, આ રીતે મનને કચડવાની અંદરમાં તકલીફ પડશે, ભયંકર તકલીફ પડશે, રાત દિવસ બેચેની થશે. એમ થશે યાર આખી દુનિયા જલસા કરે, આખી દુનિયા મોજ મજા ઉઠાવે, આખી દુનિયા મોજ મજાની અંદરમાં માણે, આખી દુનિયા મન ફાવે એમ કરે અને આપણે ખાલી મનને મારીને રહેવાનું. શું મળે છે મને? મારે કેટલું બધું મનને વશમાં રાખવું પડે છે, ઇન્દ્રિયોને ઘોડાને કેટલા બધા બાંધીને ખેંચી રાખવા પડે છે. કંટાળી જઉં છું, થાકી જવાય છે. ક્યારે આ બધાથી મુક્ત બનીશ? શરૂઆતના વર્ષોની અંદરમાં આ સ્ટ્રગલ ભયંકર રહેવાની, ખૂબ ભયંકર રહેવાની. જે લોકો આજે સજ્જન બન્યા છે, જેને પોતાની જિંદગીમાં આવી ઇન્દ્રિયો સંબંધી ભૂલ નથી કરી, જેને પોતાના જીવનની અંદરમાં ઇન્દ્રિયોને કંટ્રોલમાં રાખી છે, એને પૂછો કે શરૂઆતના વર્ષોની અંદરમાં કેટલી ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવતા છક્કા છૂટી ગયા હશે. આ ઇન્દ્રિયોના ઘોડાને કાબુમાં કરવા, એને તાબાની અંદરમાં લેવા. એમ કહેવાય છે કે મહાભારતના યુદ્ધની અંદરમાં ભીષ્મ પિતામહના બાણના ટંકારને સાંભળી
અર્જુનના રથના ઘોડા એવા ભડક્યા કે સાંજ સુધી શ્રી કૃષ્ણને એક સેકન્ડ માટેનો પણ સમય નથી મળ્યો, શ્રી કૃષ્ણ ભગવાનને. અને બસ ઘોડાને કાબુમાં રાખતા પોતાના વસ્ત્રો ઉતરી ગયા, ઉત્તરીય ખેસ ઉતરી ગયો, મુગટ નીચે ઉતરી ગયો, ત્યાં મુગટને હાથ લગાડવાની પણ તાકાત નથી. સતત ઘોડા ભડકતા રહ્યા. બસ આપણી આ જ હાલત છે મનના કુરુક્ષેત્રના મેદાનની અંદરમાં. ઇન્દ્રિયોના ઘોડા આ જાતની વસ્તુઓ, લક્ઝરિયસ આઇટમ, સુંદર વસ્ત્રો, સુંદર વ્યક્તિઓ, કોઈનું સારું રૂપ, આ બધા આપણને એવા ભડકાવે, મનની ઇન્દ્રિયોને એવી બહેકાવે છે જો એને કાબુ નહીં કરતામાં ના આવડે તો પછી કોઈ સિદ્ધિ જીવનમાં નથી મળવાની. ન અજિતેન્દ્રિયસ્ય કાપી સિદ્ધિ. આ સૂત્ર વારંવાર યાદ કરવા જેવું છે. જેને ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત નથી કર્યો, જેને ઇન્દ્રિયોને જીતી નથી, એને જીવનમાં ક્યારે પણ સિદ્ધિ, સફળતા એને મળવાની પણ નથી. મળી જશે ને પણ લાંબી નહીં ટકે. એને કાં જેલમાં જવું પડે, કાં પરભ્રષ્ટ બનવું પડે, કાં સમાજમાં બદનામ થવું પડે, કાં પછી એને ત્યાંથી મોડું છુપાવી અને જિંદગીભર કોઈ એવા અજાણ્યા એક ક્ષેત્રમાં ચાલ્યા જવું પડે. એવી જ બધી ઇન્દ્રિયોની ભૂલો થઈ જાય. એક બીજી પણ વાત જાણવા જેવી છે. આપણને મળેલું જે મન છે ને એ હીરા જેવું છે. ઇન્દ્રિયો એ કેરી જેવી છે, આમ મેંગો જે છે. આપણને મળેલું મન એ ડાયમંડ જેવું, હીરા જેવું છે. અને આપણને મળેલી ઇન્દ્રિયો એ કેરી જેવી છે. કેરી એટલે આમ મતલબ મેંગો જેસી. ઇન્દ્રિય મેંગો જેસી और મન હીરા જેસા. હવે તમને ખબર છે કેરીને જો લાંબો સમય સુધી તાજી રાખી શકાતી નથી. તમે એમ માનો ને કે મારે આ બધી કેરીને લાંબો સમય તાજી રાખવી છે, એક થોડા સમય રહેશે, પછી જો એનો ઉપયોગ નહીં કરો, સદુપયોગ નહીં કરો, કેરી જો ઉપયોગમાં નહીં આવો તો ઘાસની અંદરમાં પાકેલી કેરી એટલી બધી પાકી જવાની કે છેલ્લે એનો રસ છૂટી જવાનો અને આપણને ખાવી પણ નહીં આવે. ફરી વખત આપણને મળેલું મન હીરા જેવું છે, ઇન્દ્રિયો કેરી જેવી છે. કેરીને જો લાંબો સમય સુધી તાજી રાખી નથી શકાતી તો ઇન્દ્રિયોને પણ લાંબા સમય સુધી સશક્ત રાખી શકાતી નથી. સમજી રાખજો, કેરી ભલે આફૂસ હોય, લંગડો કેરી હોય, તોતાપુરી હોય, રાજાપુરી હોય, ભલે ને સારામાં સારી કેરી છે. એટલી બધી કેરીની તો જાત આવે છે કે પૂછો નહીં. લંગડો આવે, તોતાપુરી આવે, રાજાપુરી આવે, હાફૂસ આવે, વલસાડી આવે, રત્નાગીરી અલગ આવે, આવી જાતની બધી કેરીઓ આવે. પણ આ બધાનો નિયમ એક જ છે કે પાકી ગયા પછી એને તમારે ખાઈ લેવી પડે. એ લાંબો સમય તમે રાખી નથી શકતા. અને લાંબો સમય રાખવાની અંદરમાં જાઓ તો કેરી બગડ્યા વગર રહેતી નથી. એવી જ રીતે ઇન્દ્રિયોને પણ લાંબો સમય સુધી સશક્ત રાખી નથી શકાતી. ક્યાં સુધી તમારી ઇન્દ્રિયો સશક્ત રહેવાની? આપણી જે આજે ઇન્દ્રિયો જે સશક્ત છે ને, આંખ જોઈ શકે, કાન સંપૂર્ણ સાંભળી શકે, અવાજથી બોલી શકાય, ચામડી એકદમ લચીલી, સુંદર, સરસ, મુલાયમ અને ચમકેલી ચામડી છે. આ બધું ક્યાં સુધી રહેવાનું? ગ્લો મારતી સ્કિન છે, ક્યાં સુધી રહેવાનું? લાંબો સમય તો નહીં રહે. કેરી બગડી જાય, સડી જાય એની પહેલા જો એનો ઉપયોગ કરી લેવો જોઈએ તો ઇન્દ્રિયો પણ ક્ષીણ બની જાય, ઇન્દ્રિયો પણ તૂટી જાય, ઇન્દ્રિયો પણ જ્યારે થાકી જાય, ઇન્દ્રિયોના દીવા જ્યારે ઓલવાઈ જાય એની પહેલા ઇન્દ્રિયોના દીવાના અજવાળામાં આપણે આપણું કામ પતાવી લેવું પડશે. કાન સાંભળવાનું બંધ કરી દેશે, આંખ જોવાનું બંધ કરી દેશે, જીભ એનો સ્વાદ ગુમાવી દેશે, સ્કિન એવી લબડી પડવાની, એવી ઢીલી પડી જવાની, ચામડીઓ એવી કરસલીઓ પડી જવાની. આપણે વિચારતા હતા શું આ યુવાનીમાં બ્યુટીફુલ અને હેન્ડસમ દેખાતા હતા, કેટલું સુંદર રૂપ, કેટલું અદ્ભુત ઐશ્વર્ય, આમ પાછું વળીને ટીકીને જોવાનું મન થાય. એ જ વ્યક્તિ ઘડપણની અંદરમાં આવશે અને બિલકુલ આમ શરીર ઉપર ઝુરિયા પડી હોય, કરચલીઓ પડી હોય, ચામડી ઢીલી પડી ગઈ હોય, ચામડી લબડી ગઈ હોય, આ ગળાની ચામડી લબડી ગઈ હોય, કાન તે લબડી પડ્યા હોય, ગાલ એકદમ ઢીલા પડી ગયા હોય. અને આ બધાના સમયની અંદરમાં આપણે કેવી રીતે ઇન્દ્રિયોથી આપણે ફાયદો ઉઠાવી શકીશું? એટલે કેરી સડી જાય કે બગડી જાય એની પહેલા જો એનો ઉપયોગ કરી લેવો હિતાવ છે તો ઇન્દ્રિયો ક્ષીણ બની જાય, ઇન્દ્રિયો નકામી થઈ જાય, એની પહેલા એનો સદુપયોગ કરી લેવા જેવું છે. વરના જો ભોગ વિલાસની અંદરમાં જશું આ ઇન્દ્રિયો દ્વારા તો મહાત્માનું કહેવું છે ન અજિતેન્દ્રિયસ્ય કાપી સિદ્ધિ. કાપી બહુ મહત્વનો શબ્દ છે. કાપી એટલે કોઈ પણ નહીં, કોઈ બી નહીં.
આપણે કહીએ ને જો આ સફળતાની તો પેલી સફળતા મળશે. ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત નથી કર્યો એ વ્યક્તિને સફળતા મળતી જ નથી. કારણ કે એ લલચાઈ જવાનો, પ્રલોભનમાં આવી જવાનો, ફીસલી જવાનો. કોકનું સારું રૂપ જોયું, સારા કપડાં જોયા, સારી વ્યક્તિ જોઈ, કોક જગ્યાએ સારા પૈસા જોયા, મન લલચાઈ ગયું, મન લોભાઈ ગયું અને એવી રીતે ષડયંત્ર કર્યું, વિશ્વાસઘાત કરી અને પોતાના માલિક, શેઠ, પોતાના ગુરુ કે પોતાના શેઠ કે કોઈ પણ વ્યક્તિ એને ઠગીને પછી પોતાનું કામ પતાવી લેવાનું. આવું બધું સતત ને સતત રોજના રોજ કિસ્સાઓ કેમ બને છે? એક જ કારણ છે કે બસ આ ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત નથી કર્યો માટે. એટલા માટે જ્ઞાનસાર અષ્ટકમાં લખ્યું છે, ઇન્દ્રિયાનામ જીતો યોસો ધીરાણામ ધૂરી ગણ્યતે. એ માણસ સુરવીરોનો પણ સુરવીર છે, એ માણસ ધુરંધરોનો પણ ધુરંધર છે કે જેને પોતાની ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવી લીધો છે. આપણે વિચારીએ ને, આપણી હાલત આજે કેવી છે? સતત ઇન્દ્રિયોની સામે આપણે લડ્યા કરવાનું. ઇન્દ્રિય કાંઈ ની કાંઈ મન કર્યા કરે. મારે આવું ખાવું છે, આપણે કહીએ ન ખવાય, પાપ લાગે, ભગવાને ન પાડી છે, અભક્ષ છે, કશું ન કરી શકાય. તારે મન કે ઇન્દ્રિયો કે શું કામ ન ખવાય? તો બનાવ્યું છે એના માટે. આખી દુનિયા તો ખાય છે. શું બધા નરકમાં નહીં જવાના? આપણે એકલા નરકની અંદરમાં જવાના? આપણને કેમ આવા બંધનમાં નાખી દીધા? આપણા ભગવાન ભાવી કેમ આટલા બધા ડિસ્ટ્રિક્શન મૂકી દે છે? ભગવાન ભાવી દર વખતે કેમ કાતર ફેરવી દે? આ ભગવાન ભાવી દર વખતે આપણા જીવનના સુખમાં કેમ આડા આવી જાય છે? આ બધું જ ઇન્દ્રિયો પોતાના મન દ્વારા લોજિક ઊભા કરતા હોય છે. કારણ કે એને પાપ કરવું છે, એને દોષોનું સેવન કરવું છે, એને વ્યભિચાર, અનાચાર, દુરાચાર, ભ્રષ્ટાચાર કરવો છે અને એની અંદરમાં આ થોડી ઘણી સમજણ આડી આવે છે એટલે મનને કહી દે હવે આખી દુનિયા કરે છે. શું બધા નરકમાં જવાના? શું એ લોકોના ધર્મમાં નહીં લખ્યું હોય રાત્રિ પૂજન નહીં કરવાનું? અરે ભાઈ, મને ખબર નથી, પણ આપણો નિયમ છે કે આપણા નિયમ પ્રમાણે આપણા જે નીતિ નિયમ ચાલે છે એ પ્રમાણે ચાલવું પડે. હવે આદ્ર નક્ષત્ર ગયા ને હમણાં 22 તારીખે, આમ ખાવાની બંધ થઈ ગઈ, કેરી ખાવાની બંધ થઈ ગઈ. હવે વર્ષની અંદરમાં માણ તો ખાવા માટે મળે અને છેલ્લે દિવસોની અંદરમાં કેરીના ભાવ ઘટતા ચાલે. તમે 3 ટાઈમ 4 ટાઈમ ઘરની અંદરમાં કેરી ખાઈ શકો. હવે કેરી બંધ કરી લેવાની એટલે મનમાં થાય કેમ આવું બધું કેરી નહીં ખાવાની? આ શું આવ્યું ખબર છે? રસનેન્દ્રિયનું તોફાન આવ્યું. આ જીભના ચટાકા ફટાકા, આજે જેટલી પણ હોટલો ચાલે છે આ બધા જ રસનેન્દ્રિયના તોફાનો છે. લગ્નોની અંદરમાં, રિસેપ્શનની અંદરમાં બેફામ વસ્તુઓ બનાવાય, બિલકુલ અભક્ષ, ગંદામાં ગંદી આઇટમ્સ. એવા તમે વિડીયો જોવો છો કે માણસો પોતાના હાથના પરસેવાવાળા હાથથી રસોઈ બનાવે અને એવા બધા પાણીના મસાલાઓ હલાવે અને આપણે એને હોંશે ખાવાના. આ બધું જ જાણ્યા જોયા પછી તમાકુ ખાવાથી નુકસાન છે, સિગરેટ પીવાથી નુકસાન છે અને અભક્ષ ખાનપાન કરવાથી શરીરમાં જોખમ છે. આ બધું જાણ્યા પછી પણ ઝેર તો પીધા છે જાણી. આ એક ગુજરાતીની કવિતા છે, ઝેર તો પીધા છે જાણીને ઝેર પીવાના, જાણબૂਝ કે ઝેર પીવાના. અને આ બધું કોણ પીવડાવે છે? રસનેન્દ્રિય. બસ આવી રીતે સારું જોવા માટે, આવી રીતે કાનેથી સૂંઘવા માટે, નાકેથી સૂંઘવા માટે, આવી રીતે કાનેથી સાંભળવા માટે, આવી રીતે મુલાયમ સ્પર્શ માટે, બસ મર્યાદાઓ ભૂલી જવાની. અને એટલા જ માટે મહાત્મા કહે છે કે ઇન્દ્રિયોને જેને નથી જીતી એને જીવનની અંદરમાં સિદ્ધિ મળવી મુશ્કેલ છે, નહીં મળી શકે. અને વર્તમાન સમયની અંદરમાં ચારે કોર એક જ પ્રોગ્રામ ચાલે છે, વધુમાં વધુ ઇન્દ્રિયો ભેંકી ઉઠે, વધુમાં વધુ ઇન્દ્રિયોના ઘોડા ભડકી ઉઠે. અને ક્યારેક તો એવા ભડકે છે અને એના કારણે જે એક ક્રાઇમ થાય છે, જે એક પ્રસંગો બને છે, જે એક ઘટનાઓ બને છે, આમ લાગે કે આ કેવી રીતે કરી શકાતું હશે? આવું થઈ શકે? હમણાં જ આજના ગઈકાલના દિવસે મેં પેપરમાં એક પ્રસંગ વાંચ્યો. તમને કહું, વાંચ્યા પછી આમ દિલ હલ બની ગયું. MP મધ્યપ્રદેશની અંદરમાં, એટલે મધ્યપ્રદેશની સરહદ ઉપર ગોધરા ગામ છે, દાહોદ કે ગોધરા, દાહોદમાં બનેલો આ પ્રસંગ છે. અને એની પત્ની હતી પેટલાવદની, MP ની અંદરમાં. અમે પણ જઈ આવ્યા પેટલાવદની અંદરમાં. હવે એક દીકરો ઓલરેડી છે અને પત્ની પ્રેગ્નન્ટ છે અને પોતાની પત્નીની પ્રેગ્નન્ટ પત્નીની સાથે કંઈ પણ ઝઘડો એને પડ્યો હશે, કંઈ પણ થયું હશે, XY છે, એ તો બહાર નથી આવ્યું. એને એકી સાથે ઊંઘની 40 ગોળી દૂધની અંદરમાં ઓગાળી અને એ દૂધ પત્નીને પરાણે પીવડાવ્યું. પત્નીને કડવું લાગ્યું, ઉલટી જેવું લાગ્યું, ન પીવે, પરાણે પીવડાવ્યું, થપ્પડ મારીને પીવડાવ્યું.
અને જેવું દૂધ પીધું એટલે પત્નીને સીધી જેની દવાની એક સાથે 40 ઊંઘની ગોળી જાય પેટની અંદરમાં, શું હાલત થાય. અને રામ રમી ગયા પત્નીના, અને પત્નીને રૂમની અંદરમાં જઈને સુવાડી દીધી. સવારે નાટક કર્યું પોતાની પત્નીને ઉઠાડવા જવાનું. પત્ની પ્રેગ્નન્ટ છે એ પણ દયા ના આવી. આજ જો ઇન્દ્રિયોના તોફાન કેવા છે. ઇન્દ્રિયો જ્યારે બેકાબુ બને છે ત્યારે શું ભયંકર હોનારતો સર્જાય છે. સવારે ઉઠાડવા ગયો, મમ્મીને કીધું કે આ તો ઉઠતી નથી. ડોક્ટરને બોલાવ્યા. ડોક્ટર કે આ તો મરી ગયા, ગુજરી ગયા. હાય હાય, શું થયું? નકલી નાટક, નકલી બધું કરવાનું. અને પોસ્ટમોર્ટમની અંદરમાં ડોક્ટરે જોયું કે આની ઉપર થોડા ઉજરડા છે અને થપ્પડ મારી એવું કંઈક દેખાય છે આને. અને એમાંથી ડોક્ટરને ડાઉટ પડ્યો. ડોક્ટરે પોલીસને કીધું. પોલીસે પતિને પકડ્યો, ફડકાર્યો, 3rd ડિગ્રી અપનાવી અને પોપટની જેમ બધું પડી ગયો કે બસ મેં મારી પત્નીનું ખૂન કરેલું છે. અરે પત્ની તો છે પણ પ્રેગ્નન્ટ છે, પેટમાં બાળક છે. શું તમને એવા વાંધા પડે? અને શું તમારે જીવનના સુખ જોઈએ છે? બસ આવા જીવનના સુખોને પ્રાપ્ત કરવા માટે ન પોતાનો ધર્મ જોવાનું, ન પોતાની પરંપરાઓ જોવાની. આ ગયા ને સોનાક્ષી સિંહાબેન ગયા, વિધર્મીની સાથે ચાલી ગયા. બસ આ બધા ઇન્દ્રિયોના તોફાન છે. આ બધા મુક્ત ઇન્દ્રિયો જે બે લગામ બને છે, બે કાબુ બને છે. અને આવા જીવનમાં તોફાનો થવાના. અને આવા તોફાનો ચારે કોર અનાપ શનાપ ચાલે છે, બે રોકટોક ચાલે છે. અને આમ વિકલ્પી ન શકાય એટલી ભયંકર સંખ્યાની અંદરમાં ચાલે છે. આમ લાગે કે આપણે કદાચ થોડા ઘણા બચ્યા આવીશું ને એ કંઈક ભગવાનની કૃપા છે. બાકી જે રીતનું વિષમ વાતાવરણ છે, ઇન્દ્રિયો વધુમાં વધુ બહેકી ઉઠે એવી જાહેરાત, એવા સ્લોગન્સ, એવા વિડીયો, એવી રીલ્સ, એવી વેબ સિરીઝ, એવી ગંદી મૂવીઓ અને એવી બધી સિરિયલો, આ બધું જ આવું જ બતાવવાની અંદરમાં આવે છે. મૂવીથી લગાવી અને વેબ સિરીઝ સુધીની અંદરમાં માણસ કેવી રીતે બચશે? કોણ એને બચાવશે? યુવા ઉંમર છે, ટીનેજ ઉંમર છે, મોબાઈલ હાથની અંદરમાં છે અને કોઈક એવા ભરતા સરતા વસ્તુઓ, સિરિયલો, રીલ્સ, મૂવીઝ અને આવી બધી વેબ સિરીઝો જોઈ નાખી અને એનાથી વૃત્તિઓના ઘોડા ભડકી ઉઠ્યા, ઇન્દ્રિયોના ઘોડા ભડકી ગયા. અને આ ઇન્દ્રિયો બેકાબુ બન્યા પછી શું તોફાન નથી થતા એ તો મોટા મોટા સંતો પણ છે ને આ બધાની અંદરમાં તણાઈ ગયા છે. એટલા માટે વજ્ર સ્વામીની સજ્જાઈની અંદરમાં લખ્યું છે, એ કેમ ડૂબે નારી નદીમાં, એ તો મુનિવર મોટા રે. શું મજાનો શબ્દ છે કે વજ્રસ્વામી માટે મૂક્યું છે કે એ કઈ ઇન્દ્રિયો રૂપી આ બધા સમુદ્રમાં તણાય એવા નથી, એ તો મુનિવર મોટા રે. આ મુનિવર કોઈક અલગ છે. મેરુ પર્વત જેવા કંપાયમાન થાય, અચલ છે, નિષ્પ્રકંપ છે. મેરુ પર્વત જેમ કંપાયમાન ન થાય એવી રીતે આ મુનિવર પણ અડોળ રહી શકે એમ છે. એ કેમ ડૂબે નારી નદીમાં, એ તો મુનિવર મોટા રે. આપણે એની નાની નદીમાં ડૂબી જવાનું, ખાબોચિયાની અંદરમાં જઈને ડૂબી મરવાનું? અરે ઇન્દ્રિયો તો છે ને હમણાં સુધી છે, એના સુખો કાયમ રહેવાના જ નથી, એના સુખો કાયમ આપણને ગમવાના પણ નથી. ઇન્દ્રિયોને રોજ નવું જોઈએ, રોજ નવી તમે વાનગીઓ આપો, રોજ નવું આપો. ગઈકાલે પણ આવેલું હતું ને, ગઈકાલે પણ એ જ કીધું કે ઇન્દ્રિય અને મનને ખુશ કરે એ જ વિભૂતિ કહેવાય છે. પણ આ ઇન્દ્રિયો ખુશ થતી જ નથી. એટલે રોજ નવું, રોજ વેરાયટી, રોજ નૂતનતા, રોજ નવીનતા, રોજ હડકે, આ બધું ક્યાંથી લાવી શકાય? એટલે આ સૂત્રનો સાર એ છે, ઇન્દ્રિયોના વિજેતા બનવું પડશે. અને ઇન્દ્રિયોના વિજેતા બનવું હોય તો સ્ટ્રગલ, સંઘર્ષ, કઠોર સંયમ, મન ઉપરના લગામ, જબરજસ્ત નિયમ, વ્રત, જપ, સંકલ્પ, આ બધું જ ભલે અનિચ્છાએ તો અનિચ્છાએ એક વખત તો કરી લેવું પડશે. ઓપરેશન કરાવવા માટે કેવું મનને આપણે મનાઈ લઈએ છીએ, ભાઈ કરાવવું જ પડે એમ છે તો ભાઈ કરાવી લે ને, હવે શું બીજો વિચાર કરવાનો. અને કેવું એક ઝાટકાની અંદરમાં ખબર છે કે ભાઈ ખર્ચો તો છે જ, પણ ઓપરેશનની પીડા પણ મોટી છે, પણ ભાઈ એ કરવું જ પડે એમ છે. બસ આ ઇન્દ્રિયોની સામે જીતવી હોય તો એક ઓપરેશન આપણે કરવું પડશે. આજે સૈન્ય અલગ અલગ જાત નામ આપીને ઓપરેશન કરતા હોય છે ને, જેમ સર્જિકલ સ્ટ્રાઇક કરેલી હતી ઇન્ડિયાએ ત્રાસવાદીઓ અને આતંકવાદીઓ ઉપર, એવી જ રીતે આ ઇન્દ્રિયો ઉપર પણ આવી જ કોઈ સર્જિકલ સ્ટ્રાઇક કરવી પડશે. રાતોરાત છાપો મારવાનો, રાતોરાત ઇન્દ્રિયોને ગમે છે એવી બધી વસ્તુઓ કાઢી મૂકવાની, રાતોરાત ઇન્દ્રિયોને જે અનુકૂળ છે આ બધું જ હટાવી લેવાનું, રાતોરાત ઇન્દ્રિયો જેમાંથી બેકી ઉઠે છે એ બધું જ જોવાનું, સાંભળવાનું, વિચારવાનું, આ બધું જ છોડી દેવાનું. તો જ કદાચ આપણે ઇન્દ્રિયોના વિજેતા બની શકીશું.
બાકી વર્તમાન સમયમાં અતિશય કઠિનમાં કઠિન કામ છે, મહાકઠિન કામ. જે રીતના ભોપારા, કૌભાંડ અને સ્કેન્ડલો જે રીતના બહાર પ્રગટે છે, બહાર આવે છે, એમ થાય છે કે અભિનેતાઓ, નેતાઓ, ધર્મગુરુઓ આ બધા જ આની અંદરમાં ફસાઈ ગયા છે, જેને ઇન્દ્રિયો ઉપર વિજય નથી પ્રાપ્ત કર્યો. અને વિજય પ્રાપ્ત કરવો હોય, આંખમાંથી આંસુ પડશે, ભયંકર સ્ટ્રગલ થશે, માનસિક તણાવ ભયંકર રહેવાનો, એટલી બધી મનની સાથે સતત યુદ્ધ કર્યા કરવાનું, નોન સ્ટોપ. એમ થાય જો આ જલસાવાળા કેવા જલસા કરે છે, કોઈ ચિંતા એ લોકોને, મન થયું તો કરી નાખ્યું ને, સારું આપણે મનને મનાયા કરવાનું. દોસ્ત, મનાવવું તો પડશે જ. ઇન્દ્રિયોને બેકાબુ રાખવાથી નુકસાન તો ભયંકર છે. સાતમી નરકની અંદરમાં પણ જઈને કદાચ સ્થાન મળે કે ન મળે એ આપણને ખબર નથી. તો પછી ઇન્દ્રિયને જીતી કાં ન લેવી, ઇન્દ્રિયોને વિજય પ્રાપ્ત કેમ ન કરી લેવો? ચલો એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે વિચારીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.